સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જે જગમાલે પાયા નહીં શુરવીર બીજા ત્રિવીર સમા ધૃતિ અચળ ધરી રાજચંદ્ર પ્રભુ નિષદિન સેવે સ્વરૂપ પ્રમા મુજ મન તે શ્રી રાજચંદ્રના ચરણ કમળમાં લીન રહો વારંવાર કરું વંદ ગુરુ ભક્તિ મુજ માય વહો વારંવાર કરું વંદ પ્રભુ ભક્તિ મુજ માય વહો। સત્ય અભિલાષી સત્યપરાયણ જોધાભાઈ ગયા સમાગમમાં આપણે જોયેલું કે એને વિરહની વેદના થાય, ઝૂરે છે સત્સંગ માટે। જોધાભાઈને કૃપાળુદેવનો વિરહ એવો આકરો લાગતો કે તેઓ ખાવા પીવામાં પણ ધ્યાન આપતા નહીં અને તેમની તબિયત બગડી। આ બાજુ ભગંદરની પીડા, આ બાજુ ઘરના બધા અનુકૂળ નહીં, આ બાજુ સત્સંગનો જોગ નહીં, એટલે શારીરિક અને માનસિક રીતે અસ્વસ્થતા થાય। આટલી નાની ઉંમર। આ વાતથી કૃપાળુદેવ અજાણ ન હતા। વવાણિયાથી મહાવત સાતમ સંવત 1945ના પત્રમાં લખે છે કે આરોગ્યતા ત્યાં રહેવાથી ખામીવાળી રહેશે। તમે અમદાવાદ રહેશો અને ખાશો પીશો નહીં અને માનસિક રીતે મૂંઝાશો તો તમારી આરોગ્યતા ખામીવાળી રહેશે। લખો તો મા સતીજી આગળ મારા સમીપ રહેવા માટે જયસિંહભાઈને વિનંતી કરું। એટલે સંપ્રદાયના મા સતીજી દિવાળીબાઈને હું પત્ર લખું, કૃપાળુદેવ કહે છે કે જોઠાભાઈને થોડા દિવસ અમારી પાસે આવવા દો, એટલે એને શારીરિક અને માનસિક સ્વસ્થતા થાય। તમે જો લખો તો હું મા સતીજી આગળ મારા સમીપ રહેવા માટે જયસિંહભાઈને વિનંતી કરું। જયસિંહભાઈને લખે કે મા સતીજીને પૂછી જુઓ કે આ જોઠાભાઈની તબિયત સારી નથી રહેતી તો એને સત્સંગ માટે મોકલી દઉં થોડા દિવસ માટે। પછી કૃપાળુદેવ લખે અને જયસિંહભાઈ ઉપર લખે, તમે લખો તો હું લખું કે મારા સમાગમમાં નિરંતર રહેવાની જે તમારી ચાહના છે તે કોઈ પણ વાટેથી થોડા કાળમાં મારું ચાલતા સુધી પાર પાડી શકીશ। ખરું તો જ્ઞાની ગમે, મારું ચાલતું હોય તો હું તો તમને કાયમને માટે મારી સાથે જ રાખું। ખરું જ્ઞાની ગમે, જેમ કર્મ થવાનું છે એમ થશે કે। એટલે કૃપાળુદેવને સત્સંગની ઈચ્છા તો છે જ, પણ રાગ નથી, પાછો મોહ નથી, પરમાર્થ પ્રેમ છે। જોઠાભાઈને ભગંદરનું રોગ, પીડા, ગુદા દ્વારમાંથી લોહી પરવું નીકળે, એમાં કંઈ ખાય એટલે ઠલ્લે જવું પડે એટલે ઘસાય એટલે રાડ બોલે। અત્યારે બધા ઓપરેશન કંઈ સફળ ન થાય તો ત્યારે તો શું વાત કરીશ। જોઠાભાઈને ભગંદર હતું અને તેની પીડા સતત રહ્યા કરતી। ઘણીવાર બેસવું પણ દુઃખદાયી, બેઠક ઉપર બેસવા જાય વજન આવે, દબાણ આવે, એટલે આડા પડ્યા રહેવાનું, પણ ઊભા રહેવાનું। અને ઘન સોલિડ ખોરાક ખાય નહીં, લિક્વિડ પ્રવાહી પીવે। પ્રવાહી પીવે પીને કેટલું પીવે? બહુ દૂધ પીવે તો ઝાડા થઈ જાય, તો વારે ઘડે જવું પડે તોય દુખે। ધ્યાન કોણ રાખે ઘરમાં? ઉગરીબેન હતા, આ તો નાના ભાઈ અને એના પત્ની। એટલે સામાજિક રીતે તકલીફ, શારીરિક રીતે તકલીફ અને સત્સંગનો અભાવ, કઠણાઈ બેસી। એટલે કે છે ઘણીવાર બેસવું પણ દુઃખદાયી ને અસહ્ય બનતું, તે ઊભા ઊભા જ રહેતા કે આડા પડી રહે। સીધા સુવે તો વજન આવે તો પીડા થાય, એટલે આડા પીડા રહે એક પડખે। ઓફિસે કેવી રીતે જવાય? ત્યાં તો ગાદલા ઉપર બેસવા મળે। ઓફિસે જાય નહીં કે એટલે આને કામે નથી કરતા કે પડ્યો રહે છે આડો ઘરે। આ વેદનામાં પણ તેમનું મન હંમેશા કૃપાળુદેવમાં જ રહેતું। સત્સંગ સત્સંગ, કૃપાળુદેવ કૃપાળુદેવ, આત્મા આત્મા। સંવત 1945ના ફાગણ માસમાં જોઠાભાઈ મોરબી આવ્યા। અહીં તેમને એક સાથે સળંગ 1.5 મહિનાનો સમાગમ કૃપાળુદેવને મળ્યો। આમે જયસિંહભાઈ મોટા, એટલે મોટા કામ બધા એ કરે, ઉઘરાણીનું કામ હોય એટલે મુનિ મારે મોકલી દે કાકા હારે,
એ મુનિમ કે કાકા ઉઘરાણી કરે અને જેઠાભાઈ ગોપાલદેવ સાથે ધર્મની ઉઘરાણી કરે. ઉઘરાણી કરવા જાય નહીં, એ ગોપાલદેવ સાથે બેસે મોરબીમાં. અમદાવાદથી મોરબી ગયા હોય એ મહેતાજી, મુનિમ કે રંગજી કાકા એ બધા વેપારી આગળ જાય, આ બેઠા રહે સત્સંગ માટે 1.5 મહિનો સળંગ. કાકા રંગજીભાઈ ધંધા અર્થે વેપારીઓને પાસે જાય, મુનિમ પણ ઉઘરાણી જે તે પેઢીઓ જે કરે અને વેપારીઓને મળી ઉઘરાણી કરવાની કર્યા કરે, અને જેઠાભાઈ તો ગોપાલદેવના સત્સંગનો લાવો લૂંટે, બોલે જ નહીં કાંઈ, ખાલી ગોપાલદેવ સાથે જ સમાગે. દલીલ કરે તો પછી ફરિયાદ થાય ને, હાથી પતે તો ના નહીં, નાથી પતે તો આ નહીં. આ વેળા ગોપાલદેવ વચનામૃતમાં છપાયેલા પત્રો વચનામૃત 5 શરૂઆતનો જે પત્ર છે ને, બધા બોધ વચન, ગોપાલદેવે જ નામ આપ્યું એનું બોધ વચન. પછી વચનામૃત 5 જેમાં 125 બોલો છે, વચનામૃત 21 જેમાં 126 બોલો છે, અને સ્વરોદય જ્ઞાન ચિદાનંદ મહારાજની વાત કરી છે ગોપાલદેવે. ઈંગલા પિંગળા સુષુમ્ણા નાડી બધું, આ બધા પત્રોનો સમાવેશ થાય છે. ગોપાલદેવે સમજાવ્યા, જેઠાભાઈને આપ્યા. જેઠાભાઈને આપ્યા આ પત્રો, જેઠાભાઈએ આગળ ઉપર અંબાલાભાઈને આપ્યા, અને આગળ ઉપર તે વચનામૃતમાં બોધ રૂપે છપાયા. ગોપાલદેવના જ્ઞાનમાં હતું કે જેઠાભાઈને હું આપું છું, જેઠાભાઈ તો લાંબુ જીવે કે ન જીવે, પણ એ અંબાલાલભાઈને આપશે. અંબાલાલભાઈ આ ચોપડીમાં છપાશે, વચનામૃતમાં આવ્યા. એટલે વચનામૃત 5, વચનામૃત 21, સરોદય જ્ઞાન, એ બધું મોરબીમાં ગોપાલદેવ રૂબરૂમાં જેઠાભાઈને સમજાવેલું. જેઠાભાઈ અંબાલાલભાઈને સમજાવ્યું, પછી પત્ર તો આપ્યા જ, એના વચનામૃતમાં છપાણા, કોઈને ઉદ્દેશીને નથી લખ્યા. જેઠાભાઈને વેદની પ્રબળ ઉદયમાં આવી ત્યારે છેલ્લા વર્ષની હવે વાત છે. પરમ ગોપાલદેવ લખે છે કે 10 વૈકાલિક સિદ્ધાંત હમણાં પુનઃ મનન કરું છું. અપૂર્વ વાત છે. વચનામૃત 59માં લખે છે ગોપાલદેવ. આ બાજુ વેદની તીવ્ર છે. ગોપાલદેવ પત્ર લખે અધ્યાત્મને, 10 વૈકાલિક સૂત્ર, મૂળ આગમ સૂત્ર નથી, પણ આગમ સૂત્ર જેટલું જ મહત્વ છે એટલે એને સૂત્ર કહેવાય છે. ભગવાન મહાવીરના નિર્વાણ પછી ખરેખર આગમ તો શું, તીર્થંકર બોલે ને ગણધર ઝીલે આગમ કહેવાય. આ તો ભગવાન મહાવીરના નિર્વાણ પછી સ્વયંભૂ સૂર્ય લખેલું છે. 10 વૈકાલિક સૂત્ર, 10 અધ્યયન છે એમ. વૈકાલિક એટલે વિકાળ, ન લખાય એવા સમયે લખ્યું છે. શાસ્ત્રના નિયમો બાજુમાં રાખ્યા અને સ્વયંભૂ સૂર્ય આ શાસ્ત્ર રચ્યું. પણ અધ્યાત્મના બોધ માટે, ત્યાગ વૈરાગ માટે એટલું કિંમતી છે કે એને સૂત્ર કહેવાય છે. અપૂર્વ વાત છે. ગોપાલદેવે વખાણ કર્યા છે. કેમ? હવે જોઈએ આપણે ઇતિહાસ. 10 વૈકલ્પિક સિદ્ધાંત હમણાં પુનઃ મનન કરું છું. ગોપાલદેવ ફરીને વાંચે છે. ગોપાલદેવ એમ કે છે કે તીર્થંકરના હૃદયની વાત અમે લાવ્યા છીએ. પૂર્ણ વિતરાગ જેવો બોધ સહેજે સ્મરણમાં આવે છે. તો આ ફરીને શા માટે વાંચે છે? આ ઉત્તરાધન સૂત્રો એવી રીતે આ 10 વૈકલ્પિક સૂત્ર ગણાય, ભલે આગમ નથી. અપૂર્વ વાત છે. મનક શિષ્ય આ 10 વૈકલ્પિક સૂત્રના કર્તા, રચયિતા સ્વયંભૂ સૂરી પૂર્વાશ્રમમાં જ્યારે દીક્ષા નહોતી લીધી ત્યારે એને એક છોકરો હતો, એમનો મનક. એ સાવ નાનો હતો, 6 મહિનાનો, છોડીને દીક્ષા લઈ લીધી, વૈરાગ આવ્યો. માં પૂણી કાતે કામ કરે એવા અને આજીવિકા ચલાવે. છોકરો તો મોટો થાય પછી શેરીમાં રમાઈ જાય ને, નિશાળમાં ભણવા બેસાડે. બધા કે આ છોકરાને બાપ જ નથી. એટલે રડતો ઘરે આવે, માને કે બધા છોકરા મને ન બાપો કહે છે. તો કે બેટા એવું નથી, તારે બાપા છે. એટલે પાછો સમજી જાય, નાનો હતો એમ કરતા મોટો થવા માંડ્યો. એકવાર તો હટ પકડી કે તમે દર વખતે એમ કહો છો કે મારા બાપા છે, તો બતાવો મને ક્યાં છે મારા બાપા. બધા મને ચીડાવે છે. પોક મૂકી આણે. તો કે તારા બાપા છે, સફેદ કપડાં પહેરે છે, માથે બધા વાળ ખેંચી નાખે છે, ઉઘાડે પગે ફરે, એ સાધુ થઈ ગયા છે, આ બાજુ ગયા છે. હું એને ગોતી આવું કે તન ન મળે. એનું ઘર ક્યાં છે? તો કે એને ઘર ન હોય કાંઈ, એ તો ફરતા હોય, એક ગામથી બીજે ગામ ફર્યા કરે. હું ગમે એમ ગોતીશ એને.
પછી તો શાસ્ત્રમાં એવી વાત આવે છે કે મને એકવાર ખરેખર ગોતવા નીકળી પડ્યા. રસ્તામાં કોઈ દેખાય ને ઓ ઠરેલો માણસ, મોટી ઉંમરનો માણસ, મારા બાપુને તમે જોયા છે? એ આ બાજુ ગયા છે કે મારી બાએ કીધું છે. સફેદ કપડાં પહેરે છે, પગમાં જોડા નથી પહેરતા, હાથમાં રોજોરણને પાત્રા રાખે છે સાધુ જેવા, માથામાં વાળ નથી, ખેંચીને કાઢી નાખે છે. બધાને પૂછે. દૂર ગામ નીકળી જાય છે, લોથપોત માગીને ખાઈ લે. એ જમાનામાં તો શું હોય, વાડમાં ચીબડા હોય, કાકડી હોય, ટમેટા હોય, જાંબુ રાયણ હોય, એ ખાઈ લે, ઝરણાને પાણી પી લે, એક ગામથી બીજે ગામ દૂર નીકળી જાય કે મારે બાપુને ગોતવા જ છે. એ જમાનામાં ટોયલેટ વપરાતા નહોતા. ગૃહસ્થ લોકોય, ગૃહિણીઓ હોય, બધી ઠલ્લે જાય મેદાનમાં, આખો વાડો હોય સ્ત્રીઓનો, ત્યાં બધા ઠલ્લે જાય, અને પુરુષો ખુલ્લામાં દૂર જાય વાડમાં. સાધુને તો વપરાય જ ક્યાંથી? હજી સાધુનું આમ શાસ્ત્ર પ્રમાણે ટોયલેટ વાપરવાની મનાય છે. અનંત જીવ અંતર્મુખ ન પેદા થાય. લઘુશંકા કરવી હોય તો પાત્રમાં કરે અને સૂકી માટી રેતીમાં પરઠી દે, બિલાડીની જેમ ફેંદી નાખે વિષ્ટા, એટલે સુકાઈ જાય સૂર્યના તાપથી. હજી અમુક અપાસરે એવા છે જ્યાં રેતી પાથરી હોય અગાશીમાં, અને કંતાનના પડદા હોય, સૂર્યના કિરણ આવે, વિષ્ટા સુકાઈ જાય, ફેંદી નાખવાની બિલાડીની જેમ, એટલે જીવ પેદા ન થાય. આપણે એકવાર આ સંડાસ બાથરૂમ વાપરીએ ને, અનંત જીવ પેદા થાય અંતર્મુહૂર્તમાં. એટલે અત્યારનું તો જીવન જ એવું છે મહાપાપી. બ્રહ્મચારીજી જ્યાં સુધી ચાલે ત્યાં સુધી સંડાસ હતા તો વાપરતા નહીં, ઠલ્લે જતા મેદાનમાં દૂર, લોટો લઈને જાય. મુંબઈમાં એવું કરેલું એને, સગવડ હતી ત્યારે. હવે તો ક્યાં 100 કિલોમીટર દૂર જાય, પછી વાડ આવી હોય તો આવે, નહીં તો બિલ્ડિંગના બિલ્ડિંગ જ હોય બધા, મલ્ટી સ્ટોરી ટાવર હોય, ક્યાં બેસે? ખુલ્લું મળે જ ક્યાં? ખુલ્લામાં બેસાય નહીં. સ્ત્રીઓ જાતી હોય, યુવાન છોકરીઓ જાતી હોય, અને પોલીસે પકડી લે. ખુલ્લામાં કેવી રીતે બેસે? એટલે ધર્મને અનુકૂળ વાતાવરણ એ નથી. અનઆર્ય પ્રદેશ જેવું બધું થઈ ગયું છે. કેમ? અમુક દેશમાં કચરો ફેંકે ને તરત પકડી લે, કેસ થાય. એમ અહીંયા બધું એવું જ થઈ ગયું છે. હવે આપણને લાગે બહુ સુધરેલું થયું છે, શિષ્ટાચાર છે, ધર્મની દ્રષ્ટિએ રસાતાળ ગયું છે બધું. સાધુ આ સ્વયંભૂ સોરી ઠલ્લે નીકળેલા. આ છોકરો જોયે છે કે આને પૂછ્યું જોઉં કે આ છે તો મારા બાપુ જેવા જ, બાએ કીધું તેવા, સફેદ કપડાં પહેર્યા છે, લોચ છે, રજોરણ છે, પગમાં જોડાય નથી. મારા બાપુને તમે જોયા છે કે? એટલે કે હા જોયા છે ને. મારી બાએ કીધું છે તમારી જેવા જ હતા કે, ઉઘાડે પગે, સફેદ કપડાં, લોચ. હા મેં જોયા છે કે, મને બતાડો. કે અહીંયા ન હોય કે એને ઘર, એનું ઘર ક્યાં? તેનું ઘર ન હોય કે, એ તો ફરે બધા. હું સાધુ છું, હું ફરું બધા. હું તમારી સાથે આવું તો કે અમારી સાથે ન હોય કે, ઘર છોડી દીધું હોય એને જ રહેવાય કે, અમે તો અપાસરામાં રહીએ. હું તમારી સાથે રહીશ, મારા બાપુ બતાવશો? હું બતાવીશ, પણ તારે સાથે તું કેવી રીતે રહે કે? તારે અમારી જેમ બાવા થઈ જવું પડે, ઘરે ન જવાય. પછી તારે ઉઘાડ પગે ચાલવું પડે, તારે આવા કપડાં પહેરવા પડે, માગીને ખાવું પડે, તારે લોચ કરો. હું બધું કરવા તૈયાર છું, મારા બાપુ બતાવશો તો કે બતાવશો. ગયા, લઈ ગયા એને અપાસરામાં. કોને? આ નાના છોકરાને, મનકને. સાધુ જ્ઞાની હતા સ્વયંભૂસુરી. જ્ઞાનમાં ખબર પડી કે આનું આયુષ્ય 6 જ મહિના છે. 6 મહિનામાં ધર્મનો બોધ કેવી રીતે આપવો? આ તો બાપુ બાપુ કરે છે, મારા બાપા, મારા બાપા. દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી. આ તો બાપા બાપાની માળા કરે છે આ છોકરો, નિર્દોષ. કરવું શું હવે? એને જ્ઞાનમાં દેખાય છે કે 6 મહિનામાં તો ગુજરી જવાનો છે. એટલે વિકાલ, વૈકાલિક સૂત્ર, કાળ અનુકૂળ નથી. શાસ્ત્રમાં આજ્ઞા છે કે ક્યારે શાસ્ત્રો લખાય. 10 અધ્યયન લખી નાખે છે અર્જન્ટલી, 10 વૈકાલિક સૂત્રો. બીજા બધા શિષ્યો ગુરુકુળમાં તો હોય ને ઘણા અપાસરામાં, કોઈને કહેતા નથી કે આ મારો દીકરો છે, નહીં તો વીઆઈપી ટ્રીટમેન્ટ મળે, પ્રમાદમાં વયો જાય કે નવો ચેલો આવ્યો છે, શીખજે કે આ લોકો સાથે, અને પછી લખીને આપે જ બધું કે આ શીખવાડો એને. પૂર્વના સંસ્કાર હતા, ત્યાગી વૈરાગી, ફટફટ બધું પાકું થઈ જાય છે અને સમજવા માંડે છે. 2જું અધ્યયન, 3જું અધ્યયન, 10મું અધ્યયન શીખવા માંડે.
કેમ ચાલવાનું, કેમ બોલવાનું, કેમ ખાવાનું, બધી ઇરિયાપથિકી, એષ્ણા સમિતિ, ભાષા સમિતિ, કેમ ઊભો રહેવાનું, કેમ બેસવાનું, કેમ સૂવાનું, 10 વૈકલ્પિક સૂત્રનું કુપોલદેવ ભાષાંતર કરેલું છે વચનામૃત 60માં. તો ઘણું બધું આવડી ગયું યાર, દિવસ નજીક આવી ગયો, બનવા કાળ બને છે, દેહ છૂટી જાય. કોઈને કહ્યું નથી કે આ મારો છોકરો છે પૂર્વાશ્રમ, અગ્નિ સંસ્કાર તો કરવો પડે ને, વિધિ પણ કર્યો. આચાર્યની આંખમાંથી આંસુનું ટીપું આવી ગયું. મુખ્ય શિષ્ય પૂછે છે, ગુરુજી આમ કેમ? તો કે કાંઈ નહીં. તો ગુરુજી કયો? તો કાંઈ નહીં, બધું પતી ગયું. પછી ફરી વાર પાછા મળે છે એકલા. ગુરુજી કહે છે, આ મારો પૂર્વાશ્રમનો પુત્ર હતો, એના આત્માના કલ્યાણ અર્થે મેં આ સૂત્ર લખ્યું છે. એનો દેહ છૂટ્યો એટલે મને પૂર્વાશ્રમના પિતા પુત્રનો સંબંધ યાદ આવી ગયા, એટલે આંખમાંથી આંસુનું ટીપું. અમને કહ્યું કેમ નહીં કે તમે? હું કહું તો તમે એને વીઆઈપી ટ્રીટમેન્ટ આપો, મોટો ગણો, તો આત્મકલ્યાણ અટકી જાય. એટલે મેં કહ્યું નહીં કે 10 વૈકલ્પિક સૂત્ર પુનઃ મનન કરું છું. અપૂર્વ વાત છે, સિદ્ધાંત અપૂર્વ છે. એના આંખમાં આંસુનું ટીપું આવ્યું. અમે તમારા ઉપર રાગ નહીં કરી. આ પત્રમાં લખે છે, તમે અમારા પર રાગ કરશો, અમે તમારા ઉપર રાગ નહીં કરીએ. એ સ્વયંભૂ સૂર્યને ભલે આંખમાંથી આંસુનું ટીપું આવ્યું. કુપાલદેવ તો જાણે જ છે ક્યારે દેહ છોડવાનો છે, લખીને આપ્યું છે, હમણાં આવશે. કુપાલદેવની આંખમાં આંસુનું ટીપું, બોધ આપ્યો, સત્સંગ આપ્યો, આત્મા આપી દીધો. રાગ નહીં, દ્વેષ નહીં, આ વિતરાગ છે. એટલે લખ્યું છે અમે વિતરાગ છીએ. વાત અપૂર્વ છે, અમને યાદ આવે છે. એ પૂર્વાશ્રમનો છોકરો હતો. આ પૂર્વાશ્રમના પત્ની હતા જોઠાભાઈ. પહેલા પત્ની પછી છોકરો ને, છોકરો તો પછી થાય. ગોપાલદેવને યાદ આવે છે કે આ ભવે તો સંબંધ છે, અને પહેલાના ભવે સંબંધ. આ ભવે શિષ્ય થઈને રહ્યા છે જોઠાભાઈ, અને પહેલાના ભવે પત્ની થઈને રહ્યા છે. ત્યારે ગોપાલદેવને દિગંબર દશા પાળવામાં બહુ મદદ કરેલી. જ્યારે ગોપાલદેવ નેપાળના રાજાના રાજકુમાર હતા, ત્યારે જોઠાભાઈ પત્ની હતા, અને ગોપાલદેવ લખ્યું છે અમને દિગંબર દશા પાળવામાં. જે ખીમજીભાઈ નામ આવે છે ને, એ મંત્રી હતા, અને જોઠાભાઈનો જીવ ગોપાલદેવના પત્ની હતા. અમને બહુ મદદ કરી છે. તમે અમારા ઉપર રાગ કરશો એટલે અમે રાગ નહીં કરીએ, આ પત્રમાં લખે છે. તો મોક્ષ મળે છપાઈ ગઈ, ઘરાક થઈ ગયા એટલે કામ પતી ગયું. સંકેત આપ્યું ને બદલામાં. અનંત કાળમાં જે નહોતું મળ્યું એવડી મોટી કિંમતી વસ્તુ આપી દીધી. આપની કિંમત કેટલી, ફી કેટલી, અપૂર્વ. પહેલા ક્યારે થયું જ નથી. સંકેત તો આપી દીધું જોઠાભાઈ. હવે શું બાકી છે આપવાનું? 10 વૈકલ્પિક સિદ્ધાંત હમણાં પુનઃ મનન કરું છું. અપૂર્વ વાત છે. પછી કહે છે, આ ભવના આ શિષ્યના દેહવિલય બાબત અગાઉથી જ જાણી ચૂક્યા હોય. કોણ? સ્વયંભૂ. કોણ? કુપાલદેવ જાણી ગયા છે કે જોઠાભાઈ ક્યારે દેહ છોડવાના છે. એક પત્રમાં લખે છે કે નિરંતર સમાધિમાં રહો અને દેહ ત્યાગનો ભય હમણાં ન સમજો. હજી તો 6 મહિનાની વાર છે ને. ત્યાં 10 અધ્યયન લખી નાખ્યા સ્વયંભૂ. અહીંયા બોધ આપી દે છે. થોડું બાકી હશે તો રૂબરૂ આવશે એક દિવસ માટે, આખી રાત. આ ઇતિહાસનું પુનરાવર્તન છે બધું. પહેલા મહાવીર, બીજા મહાવીર. એવો કોઈ વખત હશે દેહ છોડવાનો અને જ્ઞાની દ્રશ્ય હશે તો જરૂર આગળથી કોઈ જણાવશે કે પહોંચી વળશે. કોણ પહોંચી વળે? આ બીજાના પૂર્વભવો જાણે છે, પોતાના પૂર્વભવો જાણે છે, બીજાના આગામી ભવો જાણે છે, પોતાનું બધું જાણે છે. ધણીપણું નહીં બજાવો. તમારા પત્ની 8મા ભવે મોક્ષે જવાના છે, મોતીલાલ ભાવસરને કહે છે. કોણ ક્યારે મોક્ષે જવાનું એ જાણે છે. એવો કોઈ વખત હશે અને જ્ઞાની દ્રશ્ય હશે તો જરૂરથી આગળ કોઈ જણાવશે કે પહોંચી વળશે. અને પછી લખે છે કે 10 વૈકલ્પિક સિદ્ધાંત હમણાં પુનઃ મનન કરું છું. અપૂર્વ વાત છે. હમણાં આવ્યું. આ સાથે ગોપાલદેવ લખે છે કે મારા પર તમારો રાગ રહે છે, તેને લીધે તમારા પર રાગ રાખવા મારી ઈચ્છા નથી. અમારો અવર્ણવાદ બોલાય છે, તમે ખાવાનું છોડી દો છો, પીવાનું છોડી દો છો, તમને બહુ રાગ છે અમારા ઉપર, તો અમે કઈ રાગ નહીં કરીએ. કોકને એમ લાગે ને દયા છે કઈ, આ દયા
પોતાનો આત્મા અને સામેવાળાનો આત્મા વહેલો વહેલો સંસાર પરિભ્રમણથી છૂટે, આ જ દયા. આપણે દયા શું છે એ જ ખબર નથી. આગમમાં લખેલું છે પડમમ નાણમ તયો દયા, પહેલા જ્ઞાન પછી દયા. દયા શું છે આપણને શું ખબર? માં એમ કે 90 વર્ષની બહુ પેટમાં બળે છે, રાત્રે 11:30 વાગે એક આઈસ્ક્રીમ ઠંડો લઈ આવે તો આઈસ્ક્રીમ રાતના 11:30 વાગે સેવા કરી એને આ ભખ ખવડાવ્યું રાત્રે. આપણને દયા લાગે ને કે બહુ બળે છે પેટમાં, એને શાંતિ થાય ને ઠંડક થાય પેટમાં. એના કર્મ મંદા છે અને ત્યારે અલ્સર ફાટશે ને મરી જશે તો ક્યાં જશે? રાતના 11:30 વાગે અભખ ખાય. તું નિમિત્ત બનીશ ને. માતા પિતાની સેવા કરવી છે, બહુ પૈસા થઈ ગયા છે, વર્લ્ડ ટૂર કરાવવું એને, સ્વિટ્ઝરલેન્ડ ને અમેરિકા ને બધે લઈ જાઓ. શ્રવણ થવું છે ને. તે હાર્ટ એટેક મરી ગયા તો અનારે પ્રદેશમાં સમાધિ મરણ થાય. બધું જોવા જાય છે. પ્રાણીને બાગ, હાથી બાંધ્યો છે, શિયાળ બાંધ્યો છે, વાંદરા બાંધ્યા છે, અને હાર્ટ એટેક આવ્યો, હેમરેજ થઈ ગયું, મરી ગયા તો વર્લ્ડ ટૂર કરાયું છોકરાએ. શ્રવણ થયો ને. જન્મ મરણના ફેરામાંથી છૂટશે જ નહીં. કોણ? પોતે મા બાપ બે. આ સેવા નથી. દયાનું રૂપ ક્યાં ખબર છે આપણને? એટલે પહેલા જ્ઞાન પછી દયા. પડમમ નાણમ, નાણમ એટલે જ્ઞાન, નાણ, તયો દયા, ત્યારબાદ દયા. દયા કરી ગોપાલદેવે. સવકભાઈ ઉપર દયા કરી. ખબરદાર અમને વ્યવહારની વાત લખો છો, અમને કંટાળો આવે છે 304માં. આ જેઠાભાઈ ઉપર દયા કરી. તમે અમારો પર રાગ કરો છો, અમે રાગ નહીં કરીએ. અંબાલાલ ગાદલા ઉપાડો, વયા જાવ. કરતા ભાવ છોડાવી દીધો. કરતા મટે તો છૂટે કરું, એ છે મા ભજનનો મારો. અકર્તા થઈ જાય ભગવાન થઈ જાય. અંબાલાલ પરમ પદને પામશે. પ્રભુશ્રીજી તમે સાધુ કે ના? પ્રભુજી કાન પકડે, હું સાધુ નહીં, ધરતી માર્ગ પર સમાઈ જાઓ, પ્રતિક્રમણ કરે. હવે તમે મુનિ છો. બધા મારા ચેલા, આ બધા મારા અમારા સંપ્રદાયના બધા શ્રાવકના ઘર બધું છૂટી ગયું પ્રભુશ્રીજી. લોક મૂકે પો, સાચા મુનિ કરી નાખ્યા. આત્મજ્ઞાન તે મુનિ પો. આ દયા કરી બધા ઉપર ગોપાલદેવે. આપણને કડક લાગે ને, કેમ? અનાદિકાલથી ટેવાઈ ગયો છે જે વ્યવહારથી. એને દયાનું સ્વરૂપે લોકસંજ્ઞાથી જાણ્યું છે, જ્ઞાનીના બોધથી નહીં. જે જીવ જગતના અભિપ્રાયથી બોધ પામશે એ સમ્યક દર્શન પામશે. 358નું મથાળું છે. આપણે લોકોના અભિપ્રાયથી ધર્મ સમજીએ છીએ. કહેવું પડે આ તો મોટા દાનવીર છે. પાંજરા પોળે કરાવી, રસ્તા પોળા કરાવ્યા, કેટલો ટ્રાફિક થતો હતો, ઝાડવા ઉગાડ્યા, મફત બધું આપે છે, ચશ્માની ફ્રેમ ને એવું બધું. એ ભાઈ કમાવાનું જ બંધ નથી કરતા. અનીતિના પૈસા જીવે ત્યાં સુધી આ કર્યા કરશે તો આત્માનું ક્યારે કરશે? પછી આત્માનું ક્યારે કરશે? પછી ને ભવે ને. ફરીવાર મનુષ્ય ભૂમ મળશે, આ વિતરાગનો ધર્મ મળશે, એ ખબર છે. તો એ અરે ભાવચક્રનો આંટો નહીં એકે ટળ્યો, ખબર કેમ પડે? પણ લક્ષ્મી તો વધે જ ને. ખૂબ બધું લક્ષ્મી વધે જ તારો સંસાર વધે છે. નરદેને હારી જાય ગળે ઉતરે. ગાય છે ને ખાલી, લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. ખાલી ગાય જ છે. જ્ઞાનનું એક પણ વચન આત્મસાત થાય, જીવને સંકિત થાય, યાવત મોક્ષ થાય. ઘણા લાંબા કાળના બોધે સત્સંગ આ ગળે ઉતરે બુદ્ધિથી. હજી આપણે બુદ્ધિથી કેમ ગળે ઉતરે? આ સાચું છે એવું લાગે? ખોટું ખોટું મંદિરમાં આશ્રમમાં માથું ધણવું પડે. આ બરોબર છે. પોપટલાલભાઈ કહેતા કે અહીંયા દલીલ નથી ને એટલે હા કરે છે, દરવાજાની બહાર એમ કે છે આવું કંઈ હોય જ નહીં. અંદર કહે છે આવું કંઈ ન હોય તો બહાર ક્યાં? અંદર કહે છે મંદિરને કે આવું કંઈ ન હોય. એટલે જ્ઞાની ખોટું બોલ્યા છે ને. શ્રદ્ધા પરમ ગુલ્લા. આ ભવના આ શિષ્યના દેહવિલય બાબત અગાઉથી જ જાણી ચૂક્યા હોય. એક પત્રમાં લખે છે કે નિરંતર સમાધિમાં રહો અને દેહ ત્યાગનો ભય હમણાં સમજો નહીં. એવો કોઈ વખત હશે
અને જ્ઞાની દ્રશ્ય હશે તો જરૂર આગળથી કોઈ જણાવશે કે પહોંચી વળશે. પછી આ લખ્યું કે 10 વૈકલ્પિક સિદ્ધાંત હમણાં પુનઃ મનન કરું છું, અપૂર્વ વાત છે. આ સાથે કોપોદો લખે છે કે મારા પર તમારો રાગ રહે છે, તેને લીધે તમારા પર રાગ રાખવા મારી ઈચ્છા નથી. અને શરીર જ નથી તો અમે દેહધારી છીએ કે કેમ, એ સંભાળી ત્યારે માંડ જાણીએ છીએ. બીજાના દેહ ઉપર રાગ કરે, જેઠાભાઈના દેહ ઉપર, કે જબકબાના દેહ ઉપર, કે કાશીના દેહ ઉપર. પોતાને શરીર જ નથી તો એ શરીરના સંબંધી સાથે એને શું સંબંધ છે? આ આત્મભાવના ભાવી, આ માળા છે. આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. પોપલ એ જ ભાવે આખો દિવસ, તો એને કેવળ જ્ઞાન ભેગું થાય. આ જીન ભાવના કહેવાય. આ દશાના ધારક અને પૂર્ણ વિતરાગતાનું વેદન કરી રહેલ એવા આ મારો શિષ્ય છે ને ભક્તિનો કરતા છે માટે મારો છે એમ જેણે જોયું નથી. 6 પદના પત્રમાં સિદ્ધાંત લખ્યો કે ભક્તિનો કરતા છે તો પણ મારો છે એમ જેણે જોયું નથી. એ જૂઠાભાઈને મારો માને કે આ મારો ચેલો છે? એને તો બધાનું ભલું કરવું છે. કોને તારું ને કોને પારું તારું. પાત્ર હશે એ પામશે. તું જ કરુણા સર્વ ઉપરે રે, સરખી જે જીંદરાય. અવિરાધક જીવને કારણ સફળ થાય. જે આરાધના કરશે એના કારણ સફળ થશે અને છૂટી જશે. વિરાધક હશે એના કારણ સફળ નહીં થાય, એ રખડ્યા કરશે. અને ભેદભાવ છે જ નહીં, કોને તારું ને કોને પારું તારું. આ મારી ભક્તિ કરે છે, મને નમસ્કાર કરે છે એટલે મારો છે એમ નથી. એને 6 પદના પત્રમાં તો સિદ્ધાંત મૂક્યો ને, ભક્તિનો કરતા છે માટે મારો છે એમ પણ એને નથી વિચાર્યું. માત્ર સામેવાળો જીવ વહેલો વહેલો છૂટે, સમય માત્રના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપસ્થ હો, આત્માવસ્થા પ્રત્યો. આ સવી જીવ કરું શાસન રસી. આ ભાવના ભાવે એટલે તીર્થંકર નામ કર્મ બંધાઈ જાય. શાસ્ત્ર એમ કે છે કે ત્રીજે ભવે આ બાંધે એટલે તીર્થંકર થઈને આવે. પછી ત્રીજે ભવે કોપોદોને ખબર છે, મહાવીર સ્વામી સાથે હતા ને, કે અમે આ બધું કરશું, અમારા ભાવના છે જ. જુઓ તો ખરા આ જગતને કેવા રૂપમાં મૂકીએ. આખી સૃષ્ટિ બદલાવી નાખે મહાવીરનો માર્ગ ફેલાવીને, પણ તીર્થંકર થવું નથી. કેટલી વાર નામકર્મ બંધાઈ જાય. જીન નામકર્મ આગળથી ખબર છે એટલે આગોતરા જામીન લઈ લીધા કે કરશું બધું એવું જ, અમારે તીર્થંકર થવું નથી. લોકોને એમ થાય અભિમાન કર્યું છે. સવી જીવ કરું શાસન રસેની ભાવના છે. સ્વયં તીર્થંકર તુલ્ય તીર્થંકરે જે કર્યું તે જ કરવું છે, પણ તીર્થંકર થવું નથી. આ દશાના ધારક, તેથી જ તો તેઓને આંખમાંથી આંસુ સરતું નથી. સ્વયંભ છોરીને આંખમાંથી આંસુનું ટીપું પડ્યું. 10 વૈકલ્પિક સૂત્રના રચયિતાને આ કે હું બીજો મહાવીર છું અને આંસુનું ટીપું ન પડ્યું. અપૂર્વ વાત છે કે પુનઃ સ્મરણ કરું છું. ધ્યાનમાં જ્ઞાનમાં દેખાય જ બધું. ભગંદરની પીડા વધતી ગઈ એટલે એનું ઓપરેશન સંબંધ 1945ના વૈશાખ મહિનામાં કરાયું. એ જમાનામાં ઓપરેશન કરાયું, અમદાવાદ તો શહેર. પણ રૂજ કાંઈ આવી નહીં. થોડુંક સારું રહે પછી પાછું લોહી ફરવું પડવા માંડે. રૂજ આવી નહીં. દેવકીજી મહારાજને પહેલી વાર, બીજી વાર, ત્રીજી વાર 7 વાર પગ કપાયો ને, સડો નીકળ્યો નહીં. થોડા દિવસ સારું રહે પછી બગડ્યું. ઘણી વાર એવી વેદની હોય દેહ લઈને જ જાય. એટલે દવાથી રોગ મટી જશે, પૈસાથી રોગ મટી જશે, ઈલાજ કરશું તો મટી જશે, એ જરૂરી નથી, ન પણ મટે. એવી વેદની હોય, દેહ પાડીને પછી જ જાય. કઈ રૂજ આવી નહીં, તાવ પણ રહે, ઇન્ફેક્શન થઈ જાય એટલે તાવ આવ્યા કરે ઝીણો ઝીણો, અને ખોરાક લેવાય નહીં. લે તો થલે જવું પડે એટલે ઘસાય એટલે આમે ન લે. અને આમે તાવ આવે, ઇન્ફેક્શન હોય, જંતુ હોય એટલે ભૂખ લાગે જ નહીં. એ જમાનામાં શું કરે, થોડું સુદર્શન આપે, કાળીઝેરી આપે એટલે ભૂખ ઉગડે. કેટલી ઉગડે, ખાસ દવાઈ નહોતી. દિવસે દિવસે અશક્તિ વધતી ગઈ એટલે તેઓ કુપાવીના સત્સંગ અર્થે પણ જઈ શકતા નહીં. પરમ પોતે એક પત્રમાં લખે છે, ગુમડાની હરકત નિવૃત્તિ થઈ હોય
કે એવા અહીં ભણી આવવા માટે કાંઈ પણ રીતે અબાધ્ય હોય તો આ ભણી આવવા માટે અવશ્ય તજવીજ કરી જય મેળવો. તમે મુંબઈ આવવું હોય તો આવો, ચોક્કસ આવો, મને આનંદ થશે. જો તમારું ગુમડું હરકત ન કરતું હોય તો એ મુંબઈ બેસી ન શકે, ખાઈ ન શકે, તો મુંબઈ આવીને કરે શું સત્સંગ માટે? બેસવાની શક્તિ ન હોય તો, કે ગુમડાની હરકત નિવૃત્ત થઈ ગઈ હોય અને અહીં ભણી આવવા માટે કાંઈ પણ અબાધ્ય હોય, ઘરને અનુકૂળ હોય, ના પડતા હોય, ઝઘડો કરીને નહીં આવતા, પણ આવાય એમ હોય, શરીર નહીં સ્વસ્થતા જળવાય એમ હોય તો આવો, અવશ્ય તજવીજ કરી જય મેળવો. ખરું તો જ્ઞાની દ્રશ્ય, પણ મારા સમાગમથી તમને યોગ્યતા અને આનંદ અને સત્સંગ મળશે. તમે આપણે મળશું બે જણા તો તમે વધારે યોગ્ય થશો પરમાત્મા માર્ગને. તમને આનંદ આવશે ને સત્સંગ મળશે. મને પાછળના બે મળશે, મને આનંદ આવશે ને સત્સંગ મળશે, તમને આનંદ આવશે ને સત્સંગ મળશે. હું તો યોગ્ય પૂર્ણ પુરુષ છું, તમે યોગ્ય થશો. કે તમને યોગ્યતા, આનંદ ને સત્સંગ મળશે, મને પણ પાછળના બે મળશે, એટલે આનંદ ને સત્સંગ. બહુ અઘરું લગતા હતા ગોપાલદેવ બધું. ઘરના સર્વે જૂઠાભાઈને સંપ્રદાય પ્રમાણે વર્તવા અને કરવા સમજાવતા. આવી હાલતમાં કે અપાશ્રીજીને દર્શન કરી આવવાના, ફલાણા મહારાજના, ફલાણા મહાસતીજીના, શું કરે ત્યાં સાંભળવાનું, બેસે કેવી રીતે? ઘરના સર્વે જૂઠાભાઈને સંપ્રદાય પ્રમાણે વર્તવા અને કરવા સમજાવતા, પણ તેઓ તો ગોપાલદેવને જ પોતાના ઈષ્ટદેવ માનતા. એને મનમાં નક્કી જ કરી નાખ્યું હતું કે આ જ દેવ ને આ જ ગુરુ, અને તેમની જ આજ્ઞામાં રહેતા. ગોપાલદેવ કહી દીધેલું અમારે એને વિચિત્ર જગતને કંઈ લાગે વળગે નથી. જોઠાભાઈ કે અમારે એને વિચિત્ર જગતને કંઈ લાગે વળગે નથી, અમારો સંપ્રદાય છે જ નહીં, મોટાભાઈ જે કરવું એ કરે, અમારો ધર્મ ગોપાલદેવ પાસે છે, ત્યાં નહીં અપાસરા દેરાસર. ગમે લોકોને, ઘરના લોકોને જ ન ગમે, બીજાને ક્યાંથી ગમે? પરમ ગોપાલદેવ પત્ર લખે તે ઘરના બધા મોટા માણસો તેમને કાં તો આપે જ નહીં, અને આપે તો અમુક સમય વીતે બાદ આપે, અઠવાડિયા પછી આપે. ગોપાલદેવ સુરત આવ્યા હતા, પત્રમાં લખેલું હું છું, જેઠાભાઈ નક્કી કર્યું જાઓ. એ તારીખ વહી ગઈ પછી આપ્યો કાં, 2-3 દિવસ રહી ગયા પછી આપે. જેઠાભાઈ ગયા કાં તો ગોપાલદેવ નીકળી ગયા હતા. એમ 8 તારીખે નીકળી જાય, 9 તારીખે પહોંચે શું કામનું? એવું બન્યું એકવાર. શું થાય? પરમાત્મ ખેદ થાય જ્ઞાનીને કે એવા ક્યાંક અંતરાય કર્મ બંધ્યા હશે એટલે સત્સંગ ન મળ્યો. ઘરના બધા વડીલો કાં તો પત્ર આપે જ નહીં, ને આપે તો અમુક સમય વીત્યા બાદ આપે. ગોપાલદેવથી શું અજાણ હોય? ગોપાલદેવ જાણતા હતા કે આવું કરે જ બધા. એટલે સંવત 1945ના વવાણિયાથી એક પત્રમાં લખ્યું કે મારા તરફથી 3-4 પત્રો લખાયા નહીં, તમારા તરફથી પહોંચ કે ઉત્તર નથી. મેં તમને 4 પત્ર લખ્યા, તમે પહોંચે નથી લખીને જવાબે નથી લખ્યો. હું ધારું છું કે દુકાનેથી તમને તે પત્રો મળ્યા નહીં હોય. ગોપાલદેવ જાણે જ છે કે નથી આપતા, તોય લખે ગોપાલદેવ. 5-6 લખે તો એક તો આપે ને. અને એ કર્મ એવું હોય, ફરીને આ કરે પછી તૂટે પછી મળે. મહેનત કરવી પડે ઘણી વાર, એ હથોડા માર્યા કરે પછી તૂટે, તિરાડ પડે, કર્મ સહન કરવું પડે. ટપાલ વેળા હંમેશા લક્ષ આપશો તો તેવું બનશે નહીં. એટલે કે ટપાલી આવતો હોય 11:30 વાગે, તમે 11:15 વાગે ઊભા રહી જાજો પેઢીએ, ભલે માંદા છો તોય, એટલે તમારા હાથમાં ટપાલ આવી જશે, પછી વાંચજો. અમે તેમાં આત્માની જ વાત લખીએ જ બધી. મારા ધારા મુજબ તમને દુકાનેથી એ પત્રો મળેલા ન હોવા જોઈએ. ટપાલ વેળા હંમેશા લક્ષ આપશો તો એવું બનશે નહીં. પરતંત્રતા માટે ખેદ છે, પરંતુ હમણાં તો નિરુપાયતા છે. હું આમાં કંઈ બીજું કરી શકું એમ નથી. હું પત્ર લખું તમને, તમે આટલું કરો ત્યાં ઊભા રહ્યો એટલે ટપાલી આવે ને તમારા હાથમાં જ આપશે મારો પત્ર. બીજો હોય પેઢીનો, તમે આપી દેજો પેઢીમાં, મારો પત્ર તમે રાખજો. કે બાકી આટલું હું કરી શકું કે પરતંત્રતા માટે ખેદ છે. હું અહીંયા બેઠો બેઠો બીજું શું કરું? ચમત્કાર ન કરે, મેલી વિદ્યા ન અજમાવે. એવું કરી શકે કે ટપાલી આવે ને ત્યારે બધા બેઠા જ હોય, વયા ગયા હોય, આગા પાછા ધ્યાન જ ન હોય. એવું ચમત્કાર ન કરે. એટલે કહે છે પરતંત્રતા માટે ખેદ છે,
તો તું હમણાં તો નિરુપાય થાય છે, અત્યારે હું કંઈ આટલું કરી શકું, વધારે કરી શકું એમ નથી. તમે તે ઊભા રહેજો, મહેનત કરજો. આ જ વર્ષે જેઠ મહિનામાં કુપાલદેવ રેવાશંકરભાઈ સાથે જેઠાભાઈને ઘેર પધારેલા અને 7 દિવસ રહેલા. રેવાશંકરભાઈ કાકાજી સસરા અઠવાડિયું સમાગમ કર્યો જેઠાભાઈ સાથે આવી હાલતમાં. ઘરનો તોય ભડકે ને પાછા કે આટલો માંદો છે ને આખો દી ધર્મની વાત કરે છે. જેઠાભાઈએ શ્રાવણ સુદ ત્રીજ સંવત 45 થી એક અઠવાડિયું ભરૂચ પણ કુપાલદેવનો સંગ કરેલો હતો. આવી હાલતમાં કુપાલદેવ ભરૂચ આવેલા. ક્યાં? અનુપચંદ મલુકચંદ શેઠને ઘરે. વચનામૃત 702 છે, એમાં પહેલાંય કુપાલદેવ ગયેલા. આ તો પછી લખાણ, જેઠાભાઈનો દેહ છૂટે પછી. અત્યારે જે સમડી તીર્થ છે ને એના અધિષ્ઠાતા ભરૂચની. તો જેઠાભાઈ પહોંચી ગયા અમદાવાદથી ભરૂચ એવી હાલતમાં, અને ત્યાં સત્સંગ કર્યો. એક અઠવાડિયું ભરૂચ ક્ષેત્રે પણ કુપાલદેવનો સંગ કરેલો હતો. વૈશાખ સુદ ત્રીજ સંવત 1946 દિવસે એક બીના બનેલ તે નોંધનીય છે. વૈશાખ સુદ ત્રીજ સંવત 1946 એટલે જેઠાભાઈના દેહ વિલયના 2 મહિના અને 6 દિવસ પહેલાની વાત છે. અષાઢ સુદ નોમને દિવસે દેહ છૂટ્યો. આ વૈશાખ સુદ ત્રીજનો સંવત 46નો પત્ર છે. કઈ બીના બની? ચમત્કારિક. વૈશાખ સુદ ત્રીજ સંવત 46 એક બીના બનેલ તે નોંધનીય છે. શ્રી જેઠાભાઈના દેહ વિલયની તિથિ 2 મહિના અને 6 દિવસ અગાઉથી જ કુપાલદેવે નોંધી લીધેલી. કાગળમાં લખી નાખ્યું કે આ ઉપાધિમાં પડ્યા પછી અમારું લિંગ દેહ જન્ય જ્ઞાન દર્શન યથાર્થ હોય તો જેઠાભાઈ અષાઢ સુદ નોમ ગુરુવાર રાત્રે ક્ષણિક જીવનનો ત્યાગ કરી દેહ છોડી દેશે, સમાધિ થઈ જશે. લખીને મૂકી રાખ્યું. જેમ ગલ્લામાં મૂકેલું સૌભગભાઈને કે કાપલી લ્યો એવું અહીંયા કર્યું. ત્રિભુવન માણેકચંદ ખંભાતને મુંબઈ ગયા તો કે ત્રિભુવન ઓલો કાગળ વાંચ્યો તો વાંચ્યો. તો આમાં તો જેઠાભાઈના દેહ વેલ્યું ને લખ્યું તો કે હા. પછી ત્રિભુવન માણેકચંદ કહે છે કે હું મુંબઈથી અમદાવાદ ગયો જેઠાભાઈને મળવા, અને ત્યાંથી ખંભાત આવ્યો. એ મળ્યા ત્યારે આ વાત કરી કે નહીં કે તમારો દેહ છૂટવાનો છે, એ ક્યાંય ઉલ્લેખ નથી. બધું ભેદી થઈ ગયું છે. પણ કુપાલદેવ વંચાવ્યો આ પત્ર. પછી શું થયું એ કંઈ ખબર નથી. કારણ કે હિન્દી પિક્ચર થોડું છે, એમાં બધું ખબર હોય, આમાં ખબર ન પડે. આમાં ત્યાગ વૈરાગની જ વાત હોય. પણ ત્રિભુવન કહે છે હું જેઠાભાઈ પાસે ગયો અને ત્યાંથી પછી ખંભાત આવ્યો, એમ લખેલું છે. એટલે કુપાલદેવ કહ્યું હોય કે ગુપ્ત રાખજો કે નહીં રાખજો, તો એને કહેજો પણ બહાર પ્રકાશમાં નહીં લાવતા. આપણને શું ખબર હોય શું કહ્યું હોય. એ જેઠાભાઈને કહી દેજો કે અમને કુપાલદેવે કહ્યું છે કે તમારો દેહ છૂટવાનો છે આ તારીખે. બહાર લાવતા નહીં વાત, કાંઈ પણ કહ્યું. ખંભાતના ત્રિભુવનભાઈ માણેકચંદ જ્યારે મુંબઈ ગયેલ ત્યારે તેઓને આ પત્ર રૂબરૂમાં પણ વંચાવેલ. તે આ મુજબ હતો કે આ ઉપાધિમાં પડ્યા પછી જો મારું લિંગ દેહજન્ય જ્ઞાન દર્શન તેવું જ રહ્યું હોય, યથાર્થ જ રહ્યું હોય, તો જેઠાભાઈ અષાઢ સુદ નોમ ગુરુની રાત્રે સમાધિસિદ્ધ થઈ આ ક્ષણિક જીવનનો ત્યાગ કરી જશે એમ તે જ્ઞાન સૂચવે છે. વચનામૃત 116. આ 2 મહિના અને 6 દિવસ અગાઉ કુપાલદેવે તારીખ લખી નાખેલી. આવી નાની ઉંમર, 20 વર્ષનો જુવાન, કેન્સર બધે ફેલાઈ ગયું હોય ને, બ્રેન હેમરેજ થઈ ગયું હોય કે હાર્ટ એટેક હોય, ડૉક્ટર એમ ન કે મરી જશે, એમ કે આપણે બધી ટ્રાય કરીએ છીએ, ખાસ કાંઈ અસર નથી થતી પણ હજી જોઈએ આપણે. એમ કેમ કહેવાય મરી જશે? ડૉક્ટરે ન કહી શકે, બધા રિપોર્ટમાં ખબર હોય કે આ જીવવાનું નથી, એમ બોલે કેમ? ચુકાદો કેમ આપે? આ જેઠાભાઈ ભરૂચ સુધી જાય છે એ રીતે તો પાછા હાલે છે, બોલે છે, પત્ર લખે છે, કહે છે દેહ છોડી જશે. કેટલું જ્ઞાન હશે ને કેટલી ક્લેરિટી, શુદ્ધતા હશે, આત્માની નિર્મળતા હશે. આમ કહેવાય કેમ? ડૉક્ટરે ન કહી શકે. કેન્સર બધે ફેલાઈ ગયું ને તો એમ કે આપણે ટ્રાય કરીએ, વી કીપ અવર ફિંગર ક્રોસ, મહેનત કરીએ છીએ જે અસર થાય, હરી ઈચ્છા બળવાન. એ કુપાલદેવને ખબર છે. એને જ્ઞાનમાં જણાવો કે આ જીવે જ નહીં. હવે ખુલ્લું લખીને બતાવે છે. 20, 22, 24 વર્ષના છોકરો મરી જશે એમ લખાય કેમ? એવો કઈ રોગ નહોતો અસાધ્ય, હેમરેજ બેમરેજ, બ્રેન હેમરેજ, કે કોમામાં છે, વેન્ટિલેટર ઉપર છે.
કેન્સર ફેલાઈ ગયું છે એવું કંઈ નહોતું. તોય કે છે મહિના 2 મહિના 6 મહિના 12 14 વર્ષ જીવે છે ને વેન્ટિલેટર ઉપર, એવા દાખલા છે. તો જેઠાભાઈ જીવી જાત તો ગોપાલદેવ ખોટા પડે ને, ખોટા પડે જ નહીં ગોપાલદેવ. રાજેશ્વર તરી વાણી જાણી તેણે જાણી છે, ખોટા કેમ પડે? સકલ જગત હિતકારિણી, એને તૈયાર થઈ જવાનું છે. અને ત્રિભુવનને ખબર પડે કે આ વાણી કઈ છે, કે વિતરાગની વાત અહીંયા જ છે, બીજે નહીં. જો કલ્યાણ કરવું છે તો આના સિવાય કંઈ નથી. લોકો હજી દોરો ને માદળિયા ને મંત્ર ને તંત્ર લેવા જાય જ બધી. આ મળ્યા પછી, આ માર્ગમાં આવ્યા પછી હજી બધે માથા નમે છે. હવે છૂટે ક્યારે? હજી પૂર્ણ પુરુષ મળી ગયો, એને બાજુમાં રાખીને કોઈ અપૂર્ણ પાસે જાય અને ધર્મ થઈ જાય. હવે છૂટે ક્યારે? જે નો આવ્યો હોત તો વાંધો નહોતો, કે હજી ગોતે છે કે ક્યાં જવું હોય. અહીંયા આવી ગયો, આ ખબર પડી કે આ દશા છે, હવે બીજે હજી માથું નમે છે, એ છૂટે કેવી રીતે? હજી એને બીજે મહાત્મ્ય લાગે છે. એને એમ થવું જોઈએ ને કે કોણ છે મારા સ્વામી સરખો જગ માહી જો, ટવનમાં આવે છે, મારા સ્વામી જેવો બીજો કોણ હોય દુનિયામાં? એવું થતું નથી. એટલે આ જીવને શ્રદ્ધા જ નથી, આત્મા સિવાય બીજું બીજું જોતું છે, એટલે મિથ્યાત્વમાં છે, ભ્રાંતિમાં છે. તો આવે છે તો આંટા ફેરાના આશીર્વાદ. ત્રિભુવનભાઈ મુંબઈથી ખંભાત જતા અમદાવાદ જેઠાભાઈને મળવા પણ ગયા, પણ આ પત્ર અંગે કઈ વાતચીત થઈ કે નહીં તેનો ઉલ્લેખ મળ્યો નથી. વચનામૃત 106 લખે છે ત્રિભુવનભાઈ ગયા હતા એ કુપોલદેવ કે તેમ અમદાવાદથી ત્યાં ગયા, પણ આ વાત કરી કે નહીં એ કઈ વાત નથી. છેવટે જ્યારે જેઠાભાઈની સ્થિતિ તદ્દન નાદુરસ્ત થઈ ત્યારે ઉપરોપરી 5 પત્રો કુપાલદેવ પર લખ્યા, પણ કુપાલદેવ જવાબ આપતા નથી. હવે કુપાલદેવ જવાબ આપવાનું બંધ કર્યું. જેઠાભાઈ મૃત્યુની નજીક છે, પહેલો પત્ર જવાબ નહીં, બીજો નહીં, 5મો પત્ર જવાબ જ નહીં, તાર કર્યો જવાબ નથી આપતો. મોહ છે જ નહીં. તમે અમારા પર રાગ કરશો તો અમે રાગ નહીં કર્યો. એકવાર જેઠાભાઈ રડવા મળેલા, કુપાલદેવને ખોળામાં માથું નાખી. કોઈ સ્ત્રી ચરિત્ર નહીં જોઈએ. આગલા ભાઈ પત્ની હતા ને, કહેવત છે સ્ત્રીને કપાળમાં કૂવો હોય, તરત જ રડવા માંડે. હવે તો પુરુષને રડાવે એવી વાત છે, આ તો ત્યારની વાત છે, આર્ય સંસ્કૃતિ. કોઈ સ્ત્રી ચરિત્ર નહીં જોઈએ, રડવાનું નહીં. લાગણીથી કામ ન થાય અધ્યાત્મમાં, બુદ્ધિથી થાય. અને ખોટું ખોટું રડવા માંડે, હસે, ચિત્રપટને અડે, ભેટે, સ્પર્શે, ગંદા હાથ હોય તોય આમાં આમ કર્યા કરે, ચિત્રપટને અડીને. નવા બૂટ ચપ્પલ પહેર્યા હોય ને એટલે એ નથી ને બૂટ કાઢ્યા હોય, એને બૂટને અડે હોય, પણ ચિત્રપટને અડે. હાથ મિલાવ્યો હોય કોકની હારે, લાકડી પકડી હોય, પરસ્યો હોય, પણ ચિત્રપટને અડાય. લાગણીથી નહીં, અધ્યાત્મ બુદ્ધિથી કામ કરવાનું. રડવાનું નહીં, કે સ્ત્રી ચરિત્ર નહીં જોઈએ. ગોપાલદેવ કે જેઠાભાઈને અહીંયા 5 પત્ર લખ્યા, જવાબ નહીં, તાર કર્યો, જવાબ નહીં. છેવટે એક તાર કર્યો, ઉત્તર નહીં. છેવટે બીજો અને છેલ્લો તાર ગયો. ગોપાલદેવને ધ્યાનમાં હતું કે હવે દેવવિલયની ઘડી છે. ગોપાલદેવ તુરત જ પધાર્યા, આખી રાત બોધ વર્ષા કરી અને સવારે મુંબઈ પણ નીકળી ગયા. દેવવિલયના અઠવાડિયે પહેલાનો છેલ્લો સમાતો. પછી ગોપાલદેવ રહેતા નથી, 2.5 મહિના રહેલા. ગોપાલની તારીખે ખબર છે, બીજા 5 દિવસ રહ્યા હોત તો પછી ન રહ્યા. અને 6ઠા દિવસે જેઠાભાઈ દેહ છોડી દીધો. એવું જ સૌભાગ્યભાઈ મેં કહ્યું. ગોપાલદેવ 568 દિવસ સૌભાગ્યભાઈને મળ્યા છે. છેલ્લે ઈડર લઈ ગયા ને, વિરમગામ સ્ટેશન છોડી દીધા. 20મે દિવસે દેહ છૂટી ગયો. તો થોડુંક રહી ગયા હોત તો, રોકાઈ ગયા હોત તો. એ સૌભાગ્યભાઈ ક્યારે દેહ છોડવાના છે, સૌભાગ્યભાઈ પત્રમાં તેથી લખી ગયા.
કે સૂદમાં મરતું નથી પડ્યું, હવે વધમાં તો પડવાનું જ છે. જુઠાભાઈને તારીખ કુપોદેવે લખેલી, સૌભાગભાઈની તારીખ સૌભાગભાઈ પોતે જ લખેલી. એને કુપોદેવને ખબર જ હતી. સૌભાગભાઈ જ્યારે દેહ છોડ્યો ને સવારે 10:50 ત્યારે કુપોલદેવ મુંબઈમાં એ જમાનાની રીત પ્રમાણે ટાઢેપણે નાહી લીધું. તાર તો સાંજે ઠેઠ આવ્યો કે સૌભાગભાઈ દેહ છોડી દીધો છે. ત્યારે ફોન કરીને ટ્રંકોલ લગાવે, એટલે બુકિંગ કરાવે. બીજા દિવસે સવારે કે રાત્રે ફોન લાગે, ટ્રંકોલ. ટેલિફોન ઓપરેટર રિંગ વાગે, તમારો ફોન લાગી ગયો છે મુંબઈ એમ. એટલે કૃપાદેવ સવારે 10:50 ટાઢાપણીએ નાહી નાખે છે એ જમાનાના રિવાજ પ્રમાણે મુંબઈમાં. અને સાયલામાં સૌભાગભાઈનો દેહ છૂટી ગયો. એ સમાચાર તારથી તો એ દિવસે ઠેઠ સાંજે મળેલા. એ કૃપાદેવ જાય છે, આખી રાત સમાગમ કરાવે છે, નીકળી જાય છે. 6 દિવસ પછી જોઠાભાઈ દેહ છૂટી. રોકાણા કેમ નહીં? તમે રાગ કરશો, તમે રાગ નહીં કરી. રાગ નથી જેને, દ્વેષ નથી, એ છે પ્રેમનો પારાવારો. આ પ્રેમ સાચો પ્રેમ. એને સંગીત કરાવી દીધું. સૌભાગભાઈને ઈડર લઈ જઈને સંગીત કરાવી દેજો. દ્રવ્ય દ્રષ્ટિ કરાવી નાખી, દ્રવ્ય સંગ્રહ ગ્રંથ આપી. દેહને આત્મા બેફાટ અલગ અનુભવાઈ ગયા. વિરંગમ ટેસ્ટને જ આપી દીધા ત્રંબકને મણે કે લ્યો તમારા પિતા, અમે જાય છીએ. ઘર સુધી ન ગયા. પછી ક્યારે મળવાના છે? મળવું જ નથી અમારે. અનાદિ વિશ્વને આરે પછી મળીશું ક્યારે? ક્યારેય નહીં. મળવું તો છે જ નહીં. સંબંધ બધા, સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદી નહીં. વિશ્વનાથ ભગવાને જે કર્યું, મરુ મતા ઋષભ 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 ભગવાન સામું જ નથી જોતા. સબ જગ સે ઊંચા રહે તો નીચે રાખે નેન. કુપોલદેવે રોજી બાપાને દેવા માટે કે દૂર રાખજો. એ જુઠાભાઈ આવતા રે પાછા. સૌભાગભાઈ આપી દીધા ટેસ્ટને. હવે જાતા નથી. સમાગમ માટે જોરતા હતા, મોહ નહીં, સત્સંગ. ગળે કેમ ઉતરે આપણે? ઘણા લાંબા કાળના બોધે ફરી ફરીને દયા એટલે શું એ વિચારીએ કે સામેવાળો જીવ અને પોતે જન્મ મરણના ચક્રમાંથી છૂટે. આ જ દયા છે, બીજી દયા છે જ નહીં. બાકી બધું વ્યવહાર, એ કરો ન કરો એ બધું મંદિરની બહાર. લોહીના બાટલા ચડાવો ને મોતિયા ઉતરાવો, મંદિરની બહાર. એ દેહનું કામ છે. અહીંયા કામ એક આત્માર્થનું, બીજો નહીં મંત્રો. એ કરવું કે ન કરવું એ આખો વિષય જ અલગ છે. પણ આખી દુનિયાને એ ગમે કેમ? બધાને દેહાદ્યાસ છે ને. જે કરે છે એને હું શરીર છું એ ખ્યાલ છે. જે કરાવડાવે છે ગમે છે એને એમ છે હું શરીર છું. શા માટે ના ગમે? બેને દેહાદ્યાસ છે એટલે ગમે જ ને. એના વખાણ જ કરે ને. ત્યાં લાંબી લાઈન જ હોય ને. ખાલી ગાય ખરો કામ એક આત્માર્થનું, બીજો નહીં મંત્રો. તો ચશ્માની ફ્રેમ આપે મફત, એને આત્માનો શું સંબંધ છે? એ વ્યવહાર છે. અનુકંપા ગુણની ના નથી. બાડા બોબડા લોલા લંગડાને મદદ કરો, એ મંદિરની બહાર. અહીંયા ખાલી આત્માની જ વાત. નહીં તો અન્ય મુદ દોષ થાય. મુદ એટલે આનંદ, અન્ય એટલે આત્મા સિવાયની વાત. 6ઠ્ઠી કાંતા દ્રષ્ટિમાં લખેલું છે. અન્ય મુદ દોષ સમકિત અટકી જાય. સમકિત અટકી જાય. દેહનું કર્યું ને, સંકિત અટકી જાય. આત્માનું કરો તો સંકિત મળે. દેહવિલીના અઠવાડિયા પહેલાનો છેલ્લો સમાગમ કુપોલદેવ ને છેલ્લો તાર ગયો. તુરત જ પધાર્યા. આખી રાત બોધ વર્ષા કરીને સવારે મુંબઈ ભણી નીકળી ગયા. દેહવિલીના 6 દિવસ પહેલા લખેલ પત્રમાં જોઠાભાઈના પ્રશસ્ત ભાવ માટે કુપોલદેવ લખે છે. પછી આખી રાત સમાગમે થયો પછી લખે છે, શુદ્ધ ભાવની શ્રેણીને વિસ્મૃત નથી કરતા એક આનંદ કથા છે. કે જોઠાભાઈ પત્ર લખ્યો છે કે હું સતત આત્મામાં છું. શુદ્ધ ભાવની શ્રેણીને વિસ્મૃત નથી કરતા. શ્રેણી માંડે ને અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન થાય. 7મીએ ચોથે વ્યવહાર સંકેત, 5મી દેશ વિરતિ શાસ્ત્ર પ્રમાણે, 6ઠ્ઠું ગુણ સ્થાનક પણ પ્રમાદ વચમાં આવી જાય. 7મું અપ્રમત્ત.
અને આઠમે અમુક આમને એમાં નવમે શ્રેણી માંડે એટલે શુદ્ધ ભાવમાં હોય, અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન થાય. જો જ્ઞાનીની આજ્ઞામાં હોય તો જોઢાભાઈ તો જ્ઞાનીની આજ્ઞામાં જ હોય ને. આ શુદ્ધ ભાવની શ્રેણીમાં ગોપાલદેવ વચનામૃતમાં લખ્યું છે કે શુદ્ધ ભાવની શ્રેણીને તમે વિસ્મૃત નથી કરતા. એક આનંદ કથા છે, આશીર્વચન છે. આ આશીર્વાદ આપે છે ગોપાલદેવ. પોતાથી મોટી ઉંમરના છે જોઢાભાઈને આશીર્વાદ આપે છે. ચિરંજીવ થઈ ગયા ને, સંકિત થઈ ગયું એટલે ચિરંજીવ, મરવાના નથી. આશીર્વચન છે કે આ ભાવ તમારા ઉત્તરોત્તર સત્ફળદાયક થાવ. 114મો પત્ર. 116માં તો લખ્યું આ ઉપાધિમાં પડ્યા પછી અમારું લિંગ દે. દેહ વિલયના 6 દિવસ પહેલા રૂબરૂ મળ્યા પછીનો આ પત્ર છે કે શુદ્ધ ભાવની શ્રેણીને વિસ્તૃત નથી કરતા. આનંદ કથા છે, આશીર્વચન છે કે હજી આગળ વધો. હવે શ્રેણી માંડે છે શુદ્ધ ભાવમાં છે, હવે આગળ વધો એટલે કેવળ જ્ઞાન થાય. હજી ગોપાલદેવને જ ન ઓળખતો હોય, માનતો હોય તો જૂઠાભાઈની સૌભાગભાઈની ક્યાં વાત કરવી? આ બધા બેફાટ આત્મા અનુભવેલા સૌભાગભાઈ, જૂઠાભાઈ, અંબાલાલભાઈ, પ્રભુસિંહ બ્રહ્મચારી, ભક્ત રત્ન બધા. ગોપાલદેવ જૂઠાભાઈને રત્ન કયા છે, આગળ આવશે. શાસ્ત્રોક્ત રીતે સંકિત જીવ 8મે ગુંઠાણે શ્રેણી શરૂ કરી આગળ વધે ત્યારે ઉપશમ કે ક્ષાયિક શ્રેણી માંડે. ઉપશમ વાળા ઉપર ચડે ને 11મેથી પડે, જ્ઞાનીનો આશ્રય ન રાખે. જૂઠાભાઈને તો ગોપાલદેવ માથે જ છે. 12મા ગુણસ્થાનકના છેવાડા સુધી, 13માના પહેલા સમય સુધી છેક પહેલે જો આવી જાય, આશ્રય છોડી દે તો પહેલા ગુંઠાણક આવી જાય. ક્ષાયક વાળા આગળ ચડતા ચડતા 10મેથી સીધા 12મે પહોંચે. ક્ષીણ મોહ ગુણસ્થાનક 12મું, અને અંતર્મુહૂર્તમાં કૈવલ્ય પ્રગટાવે. પણ આ સ્થિતિમાં દેહ છૂટી જાય તો શાસ્ત્રમાં લખેલું છે. એટલે કાં તો જૂઠાભાઈને કેવળ જ્ઞાન થઈ જાય, અને કાં તો આ સ્થિતિમાં શુદ્ધ ભાવની શ્રેણી માંડે ત્યારે દેહ છૂટે તો શું થાય? આ સ્થિતિમાં દેહ છૂટે તો ઉત્કૃષ્ટ શુભ ભાવ હોય ને અનુત્તર વિમાનનું આયુષ્ય બંધાય. આ દશા આ કાળે એક આશ્ચર્ય કથા બની. ગોપાલદેવ કહે છે આનંદદાયક છે. એટલે આ દશામાં જૂઠાભાઈનો દેહ છૂટે તો કાં તો અનુત્તર વિમાનમાં જાય, અને કાં તો કેવળી થઈને પછી દેહ છૂટે. તો શું થયું હશે ગોપાલદેવ જાણે ને જૂઠાભાઈ જાણે. એટલે સમય પૂરો થાય છે, બાકી અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.